રાજકોટમાં એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. રાજકોટના વોર્ડ નંબર 13ના અપક્ષ ઉમેદવાર રાજેશભાઈ ઉર્ફે રાજાભાઈ મૈયડે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. ભાજપે તેની નારાજગી સાંભળીને નિરાકરણ લાવતા આખરે સમાધાન થયું છે. આ સાથે વોર્ડ નંબર 15માં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. લાખાભાઈ મોરવાડિયાએ ઉમેદવારી પરત ખેંચી ભાજપને સમર્થન આપ્યું. કોંગ્રેસના પૂર્વ નેતા પ્રવીણ સોરાણી આપ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવા સાથે ઉપસ્થિત રહ્યા હતા. આપના વોર્ડ નંબર 4ના ઉમેદવાર રાહુલ ભુવા પર આરોપ લગાવ્યો હતો. વોર્ડ બદલી કરી ટિકિટની ફાળવણી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પણ મને ઉપરથી ઓર્ડર આવ્યો ભાઈ કે અમે તમારા જે કાંઈ કામ હોય તો અમે જે વિકાસના કામ કરીએ એમાં અમારા સહભાગીતામાં આવી જાવ. એટલે મેં ફોર્મ પાછું ખેંચવાનો નિર્ણય કરવાનો બીજેપીમાં જોડાઈ જાઉં છું. મેં અગાઉ કીધું એમ ગંદુ પાણી આવતું હોય, અહીંયા ઓડિટોરિયમ નથી, કોઈ માધ્યમિક સ્કૂલ વોર્ડ નંબર 13માં નથી, કે કોઈ સ્પીડ બ્રેકર નથી, કોઈના વેરા વધારે આવતા હોય તો એ આવા લોકલ કામ જ હતા. મારા કોઈ ઊંચા કામની એવી આશા મને નથી. મારું કારણ એ છે કે 6 નંબર વોર્ડમાં ગયા વખતે હું 2021માં ચૂંટણી લડેલો છું. 3535 મને આમ આદમી પાર્ટીમાં મત મળેલા છે. એટલે આ વખતે 15 નંબર વોર્ડમાં મને ટિકિટ આપવામાં આવી છે. ત્યાં મારી કોઈ ટીમ નથી, કોઈ મારું સમર્થન નથી, કોઈ મારો ટેકેદાર નથી. મારે પ્રવીણભાઈ સોરાણી છે, એની જે સમર્થન જેને કરશે એને હું સમર્થન કરીશ.